ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરિ વચનામૃત લોયા પ્રકરણનું 17મું સ્તુતિ નિંદાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1877 માક્ષરવદી અમાસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બુકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી માહેલી કોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાડ ઓઢીને તે ઉપર પીરી રજાએ ઓઢી હતી અને પોતાના મુખારવીની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા રાત્રિના સમયે વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજ પોતાની મેળે બોલ્યા છે, જુઓ ને ભગવાનની માયનું બળ કેવું છે, જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે. કેમ છે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે. એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. ત્યારે નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સૂજે એવો દેશ કાળ ક્રિયા સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીતમતી થાય નહીં, તે શાણે કરીને થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય, એવાને સૂજે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એનીમાંથી અવળી થાય નહીં. અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશય અભાવ ન થયો હોય, તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચવિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાન સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. પછી વળી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, કોઈકને દેહાભિમાન તથા પંચવિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નભ્યો જાય છે, તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે, પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ એને ખોદશે, ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે. ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે. જેમ સર્પે લાળ નાખી હોય એવું જે દૂધ સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે, તો પણ તે ઘડી બે ઘડીમાં સાંજ સવારે આજકાલ જરૂર મળનારો છે. તેમ જે દેહાભિમાની છે તે મહિને બે મહિને, વર્ષે બે વર્ષે, 10 વર્ષે દેહ મૂક્યા સમયે દેહ મૂકીને જ્યારે ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. અને જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે, હાલે છે, એવું જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન સ્ત્રીયાદિ કોઈ પદાર્થે કરીને સુખી થાવ એવો નથી ને એ પદાર્થ ન મળે તેને કરીને દુઃખી થાવ એવો નથી. એમ દ્રઢ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચવિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં અને તુચ્છ પદાર્થ સારું સંત સાથે બખેડો થાય નહીં ને આંટી પણ પડે નહીં. પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, જેને પંચવિષયનો અભાવ હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય જે જ્યારે કોઈ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય, પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં, મૂંઝાઈ જાય. અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય તેવો
ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે ને મન મૂંઝાય, તેમજ સારી પથારી હોય અથવા કોઈક માન દે ઇત્યાદિ જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય, પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં, ત્યારે તેને એમ જાણીએ જે એને વિશેને વિશે અભાવ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ પંચ વિષયનો અભાવ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠાને વૈરાગ્ય છે. તે મહાત્મ્ય તો શું? તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વરસે છે, સૂર્ય અગ્નિ ચંદ્રમાં પ્રકાશ કરે છે, પૃથ્વી સર્વેને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતા, ઔષધિઓ ઋતુને પામીને ફળે છે, અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે તે બંધન કરે? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહીં. કાંજે એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે. જે ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનના ભજન સ્મરણ કથા વાર્તાને વિશે માલ છે, અને અક્ષર તે આવો છે અને આવું એ અક્ષર સંબંધી સુખ છે, તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે, અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે, ને સ્વર્ગનું સુખ તે આવું છે, તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વેના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિશે જોડાણો હોય તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણાવીથી પાડે? કોઈ ન પાડે. જેમ પારસમણી હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું, તે સોનું પાછું પારસમણીનું કર્યું પણ લોઢું થાય નહીં, તેમ એવું જેણે ભગવાનનું મહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણાવીથી પડે નહીં, તો શું બીજે પદાર્થે કરીને પડે? ન પડે. અને એ ભગવાનને ભસતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ મહાત્મ્ય સમજે, જે એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત ઉપાસક એ સંત છે, માટે એ બહુ મોટા છે. જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા, પણ જો આવી રીતે ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો પોતાને કોઈ ડાપણનું માન ન રહ્યું, અને ગોપીઓના ચરણની રજને પામવાને ઈચ્છ્યા અને વૃક્ષવેલીનો અવતાર માગ્યો. કેમ જે એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે તે ભગવાનને વિશે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાડી, તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે? તેને નમાય કેમ નહીં? તેને આગળ તો દાસાનું દાસ થઈ રહેવાય, અને 5 ખાસડા મારે તો પણ ખમે, અને એમ સમજે જે મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું તિરસ્કાર સહું છું. નહીં તો પ્રારબ્ધવશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત, તથા મા બાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત, અને પ્રારબ્ધવશ થઈને ડોડીની ભાજી ખાવી પડત, તથા મોત ખોદીને ખાવી પડત. તે કરતાં આ સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાડું છું તે મારા મોટા ભાગ્ય છે. અને પ્રારબ્ધવશ થઈને જેવા તેવા વસ્ત્ર તથા ચિથરા પહેરવા પડત, તે કરતાં આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું તે એ મારા મોટા ભાગ્ય છે. અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી, ત્યારે સંતનો અવગુણ લે છે, ત્યારે એને સંતની મોટપ જાણ્યામાં આવી નથી, નહીં તો અવગુણ લેત નહીં. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે ને આદર કોઈ ન કરે, ત્યારે કાંઈ એને તે ઇંગ્રેજ ઉપર ધોકો થાય છે ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે? લેશ માત્ર પણ થતું નથી. શા માટે? જે એ ઇંગ્રેજની મોટાઈ જાણી છે, જે એ તો મુલકનો પાતશાહ છે ને હું તો કંગાલ છું, એવું જાણીને ધોકો થાય નહીં. તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોકો થાય નહીં. અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. માટે જેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજાણું છે
તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને મહાત્મા નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 17મું વચનામૃત જે તે થયું. આ પ્રશ્ન છે આજના નવજુવાનિયા વચ્ચેના લવ અને લવ મેરેજનો પ્રશ્ન. બાપા, હવે તો જમાનો બદલાઈ ગયો, એટલે હવે આ લવની શરૂઆત સ્કૂલના અભ્યાસથી થઈ જાય છે અને પછી કોલેજમાં તો યુવાનો અને યુવતીઓ સાથે ફરવાનું, સાથે બોલવાનું અને સાથે મોજ મસ્તી કરવાની. વળી કોલેજમાં જાત જાતના ડે ઉજવાય અને મોબાઈલ હોય, ઇન્ટરનેટ હોય, એટલે એકબીજાની નજીક આવીને ક્યારે પ્રેમમાં પડી જાય છે એ ખબર જ નથી પડતી. બાપા સમય બાપા, યુવતીઓનો શિકાર વધારે બનતી હોય છે. સત્સંગી યુવતીઓ ક્યારે બીજાના શબ્દોમાં ભોળવાઈ જાય છે તેની ખબર જ નથી પડતી. પ્રેમ કરી બેસે છે અને પછી તેની પાછળ ગાડા થઈ જાય છે. કહેવાય છે ને, લવ ઇઝ બ્લાઇન્ડ. નથી જોતા નામ કે નથી જોતા જાત. અરે સત્સંગી છે કે નહીં તેની પણ પરવા કરતા નથી. હમણાં તો કેટલાક કિસ્સાઓમાં એવું પણ સાંભળ્યું છે કે હિન્દુ છોકરીઓ કેટલાક બીજા ધર્મવાળાને પરણી લે. અને બાપા, આ બધું પ્રેમથી થાય છે મા બાપની જાણ બહાર. કેટલાક તો મા બાપને જાણ કર્યા વગર જ લગ્ન ગ્રંથિથી જોડી જાય છે, તો કેટલાક શૂરવીર પરણ્યા પહેલા પતિ પત્નીની જેમ ફરે છે. અને જ્યારે ઘરમાં ખબર પડે છે એટલે ચાલુ થાય છે ભીષણ યુદ્ધ. આ પ્રેમની પાછળ આંધળા થઈને બધા પોતાના ઘરને આગ લગાડી દે, માતા પિતાને દગો દે અને છેલ્લે તો પોતાની જાતને પણ ખોઈ બેસે છે. અને પ્રેમમાં નિષ્ફળતા મળે એટલે આત્મહત્યા કરે છે. દિવસે ને દિવસે આ સંખ્યા વધતી જાય છે. કેમ શું? હા બાપા, આ રાકેશ જેવા કેટલા યુવકો યુવતીઓ એવા છે જેને શું કરવું કઈ સમજાતું જ નથી. સત્સંગી હોવા છતાં આ લાગણીમાંથી છૂટી નથી શકતા. અને બાપા, યુવકો તો આપણી પાસે કે સંતો પાસે જઈને માર્ગદર્શન મેળવે છે, પરંતુ યુવતીઓ માર્ગદર્શન મેળવવા ક્યાં જાય? એટલે પછી ના છૂટકે ઘર છોડીને ભાગી જવાનો નિર્ણય કરી બેસે છે. બાપા, જાણે અજાણે આ બધી ભૂલો અમારાથી થતી હોય છે, તો આ ભૂલોમાંથી ઉગારવા માટે આપ અમને સાચું માર્ગદર્શન આપો. હા, બહુ મોટો પ્રશ્ન થયો છે તમારે. હવે જેને સત્સંગ નથી, કે જે બહુ બીજી રીતે પોતાની રીતે કરતા હોય, આપણે તો સત્સંગની વાત કરીએ છીએ. જો આપણે ખરેખર સત્સંગ સમજાયો હોય, એનો મહિમા સમજાયો હોય કે આપણી સંસ્કૃતિ શું છે, કે આપણા સંસ્કાર શું છે, એનો વિચાર જો આપણે કર્યો હોય તો બહુ વાંધો ના આવે. આપણા સંસ્કારની પરંપરા જોઈએ કે આપણા વડવાઓ કઈ રીતે વર્તતા હતા, કઈ રીતે પોતે રહેતા હતા. એ વખતે એમના વખતમાં લગ્ન તો થતા હતા જ. તમારા દાદાને પૂછો તો કેવી રીતે લગ્ન થયા હતા, પૂછ્યું જ કોઈ દિવસ? તમારી દાદીને પૂછજો, એને પૂછજો કેવી રીતે લગ્ન થયા છે. એ બે જણા કોઈ દાડો ભેગા થઈને વાત કરી પણ નથી. અહીંથી બ્રાહ્મણ ઘરેથી જાય છોકરા તરફથી, એટલે છોકરીને જોઈ આવે, મા બાપને આવીને કહે બરાબર છે. છોકરીવાળાનો બ્રાહ્મણ છોકરાને આવે જોવા, એ કહે છે બરાબર, બ્રાહ્મણ જ. હા, જે આપણા ગોર હોય ને એ ગોર જ જોવા જતા હતા અને બધા યશ થતા હતા. અને એમની જિંદગી થઈ ગઈ પૂરી, દાદાની ને દાદીની બેની. કોઈ દાડો તકરાર નહીં થઈ હોય, કોઈ દાડો મુશ્કેલીઓ નહીં આવી હોય, કે એનાથી બીજા રૂપાળા પુરુષો નહીં દેખાયો હોય, એને પેલાને રૂપાળી દીકરી છોકરી નહીં મળી જોઈ હોય બૈરી, બધાએ જોયું છે. પણ એક જ જાણ્યું કે જેની સાથે હથેવાળો થયો એ જિંદગી પૂરી થઈ ગઈ. ભલે કંઈ પણ પ્રશ્ન થાય, કંઈ પણ મુશ્કેલી થાય, એ જે આપણા સંસ્કાર પરંપરામાં છે, એ આપણી સંસ્કૃતિ છે. અને એ પ્રમાણે સમાજ સુખી હતો, આનંદ હતો, મુશ્કેલી નથી, કુટુંબ ક્લેશ કંઈ હતું ને સારી રીતે થતું હતું ને. દાદા દાદીને પૂછી જોજો, તમે ના હોય તો જોજો. એ તમારે છે કે જે યુવતીઓ છે બધાને પૂછવાનું છે કે દાદીને કેમ તમારે ચાલ્યું, કેવી રીતે સંસાર. આ તો અત્યારથી જ જોક નહીં, પોતાની ઈચ્છા પ્રમાણેની વસ્તુ છે. પોતાની ઈચ્છા હોય નહીં શકે. આપણી મર્યાદાઓ છે કે આપણા મા બાપ છે, આપણા વડીલ છે, અને આપણી એ રીતે આપણી સંસ્કૃતિ પ્રમાણે તમે બે જણા ભેગા થઈને નક્કી કરો. અને પછી પહેલું એમ નથી સમજતા કે મારે મા બાપ છે, કે મારે ભગવાનની આજ્ઞા આમાં શું છે, કે કેવી રીતે છે, એ વિચાર જ નથી આવતો. રૂપ જોઈને જુએ
કે સારો ભણેલો હોય કે સારો ચટાપટા કરીને ફરતો હોય એટલે એમાં મોહ પામી જવાનો છે. એ મોહ નથી, એ મોહ છે એટલે આપણને એ થાય છે. પણ એ પછી ગમે તે માણસ હોય ને ગમે તેવો હોય તો એની જોડે એક ખાલી રૂપાળો હોય કે જરા સારો હોય કે એ દેખીને થાય. પછી પાછું એની જોડે પહેલાં જ નક્કી કરી લે લોકો બે જણા કે મારે ને તારે નક્કી. પણ તમે કોઈ પૂછો તો ખરા, તમારા વડીલને પૂછો, કોઈ સંસ્કાર રીતે પૂછો કે ભાઈ અમારા વિચાર ચાલે છે કરવું કે ના કરવું. છોકરા એના મા બાપની ફરજ છે એના મા બાપને પૂછવું, છોકરી એના મા બાપને પૂછવું. એટલું નથી ફરજ, જેનાથી જન્મ થયો છે, જેને આપણે મોટા કર્યા ઉછેરીને, એ માણસની જરા મરજી તો જાણવી જોઈએ. એને જાણતા નથી પછી દુઃખ આવે કે ના આવે, અને પછી થાય છે એ પણ આપણે જોઈએ છે કે કરી બેસે છે પણ પછી પછતાય છે. એમાંથી પછી દુઃખ પણ આવે છે, પછી માણસ કેવો નીકળે કેવો નહીં કેવી રીતે થાય છે. એટલે એવું પણ થાય છે, એમાં બધા સફળતા થતી નથી. કેટલાકને એમ થાય કે આપણે સત્સંગીમાં કરીએ સફળતા થતી નથી, પણ એની અંદર આપણી મર્યાદા છે કે કંઈક એનો નિવેડો આવે. પેલો તો નિવેડો જ ના આવે, એને રસ્તે ને આ પશ્ચિમનું કારણ છે. પશ્ચિમની અંદર છોકરો 16 વર્ષનો થાય, છોકરી 16 વર્ષની થાય એટલે સ્વતંત્ર. એને એના મા બાપ સાથે કોઈ સંબંધ જ નહીં, એની સંસ્કૃતિ જ નથી. આપણી સંસ્કૃતિ તો એટલી છે કે આપણા વડવાઓ પરંપરા, આપણા શાસ્ત્રોની મર્યાદાઓ છે એ શું છે આપણા ગ્રસ્ત જીવન જીવવા માટેનું, એ બધું આપણને લખ્યું છે. એટલે એને એ વિચાર હોતો નથી પશ્ચિમનો. એટલે આ પશ્ચિમનો વાયરો આપણને નડ્યો છે કે એની અંદર એને બસ એ લોકો જેને ફાવ્યું એને રસ્તે જતો દેખાય તો એની જોડે કરીને, પણ એ કોઈ નાતનો કે આ દેશનો શું છે ને શું નહીં કંઈ નહીં. પછી આગળ જાય ને જરા બોલાવલી છે તું તારા રસ્તે હું મારા રસ્તે લો. એટલે એવી વસ્તુ થઈ જાય. હવે હનીમૂની કરે છે ને, લગ્ન કર્યા પછી હનીમૂની કરવા જાય. એક તો મા બાપને પૂછવું ના હોય, મા બાપને ખબર ના હોય, બારોબાર કરી નાખ્યું હોય, કોઈ સમાજની ખબર ના હોય, અને હનીમૂની કરવા જાય ત્યાં જાય. એટલે કે બીજા દેશની અંદર આપણે શું ભાઈ હમણાં આપણા નજીકના દેશો ને સિંગાપુર, એ સિંગાપુર બહુ રળિયામનું છે. હવે એ રળિયામનું એટલે શું કે પાણા ધૂળ બનેથી લાકડાનું બનેલું છે ઘર, બિલ્ડિંગો જો આ બિલ્ડિંગ છે એમાં શું છે, આમાં સિમેન્ટ છે, કોન્ક્રીટ છે, ચૂનો છે, અરે પેલો સિમેન્ટ છે, એનું જ બનેલું છે કંઈ લાકડાનું બનેલું છે. એમાં કંઈ બીજું રૂપાળો આવે છે કંઈ બીજી કંઈ વાત હોય પણ એમ કે ત્યાં બહુ સારા બિલ્ડિંગ મોટો છે. અને બીજું એટલે બિલ્ડિંગ તો એનો છે, તમારે શું લેવા છે? એને જોઈને તમારી ભૂખ ક્યાં ટળવાની છે? પણ એમ કે ચાલો એ જ કરવા જાય. લાખ એટલે 1.5 લાખ રૂપિયા ખર્ચીને પાછા પ્લેનમાં આવે ને કંઈક બોલે કેમ પેલું આપણે જોવાનું રહી ગયું ને તમે ના જોયું ને વખત કેમ ના જોયું ને શું કરવા થયું, હવે જાઓ તો તમારે જોડ નહીં રહેવું. એટલે પ્લેનમાં ઉતરે એટલે કે બધાને છૂટા. એટલે આ બધી આપણી સંસ્કૃતિ નથી કે ઘડીકમાં લગ્ન કરવા, ઘડીને ફોક કરવા. લગ્ન કર્યા એટલે બ્રાહ્મણ, અગ્નિ અને સમાજની દ્રષ્ટિએ આપણે કરીએ છીએ. ચોરી કરે છે, એમાં ફેરા ફરે છે, એમાં વેદોક્ત મંત્રો બોલાય છે કે ભાઈ જીવન પર્યંત અમે આપણો સંબંધ રહેશે અને જીવન પર્યંત આપણે સુખ દુઃખની અંદર ભાગીદારી થઈને પણ આપણે સંસારનું કાર્ય થવાનું છે. એવી બધી આપણી ત્યાં પ્રતિજ્ઞાઓ થાય છે. અને એને બ્રાહ્મણને અગ્નિની શાખે કરીએ, સમાજની શાખે બધું થયું હોય તો એની અંદર છૂટનો વાર પણ લાગે. સમાજનો કંઈક સમાજ પણ આપણને આવે, મા બાપની પણ આજ્ઞા હોય તો એને ચાલે વ્યવહાર સંસાર. પણ આમાંનું કંઈ જ નહીં, રસ્તે જતાં ભેગા થયા, રસ્તે જતાં છૂટા થઈ ગયા. અને એવો આગ્રહ રાખવો જ ના જોઈએ કે મા બાપની રજા જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પહેલેથી કોઈ નક્કી ન કરવું જોઈએ. ભલે તમને ગમે એટલું ગમતું હોય પણ મા બાપને નથી ગમતું, મને નથી ગમતું, ભગવાનને નથી ગમતું, મારે નથી ગમતું. હા તો આપણી મેં તે આપણને ગમે છે, ભગવાનને ગમતું ના હોય, મોટા પુરુષને ગમતું ના હોય, મા બાપને ગમતું ના હોય અને આપણે કરી બેસીએ તો એનાથી કંઈ વધારે શું? ભલે દુઃખ પડે માતા પિતાને ત્યાં પણ, અને જેનો લગ્ન જેની સાથે દુઃખ પડે તો પણ માતા પિતાને ગમ્યું છે ને, અને ભગવાનને સંતને ગમ્યું છે કે નહીં. અને એ છે પેલી રીતે કરો છો તોય દુઃખ તો પડે જ છે. તો એના કરતાં પૂછીને કરીને ભલે એ દુઃખ પડે તે સારું કે આપણે સંતોષ. પેલું દુઃખ પડે ત્યાર પછી આપણે કોઈ ધણી ના થાય. માટે આ વસ્તુનું આપણી મર્યાદાઓ છે એને જાણવી જોઈએ, સમજવી જોઈએ અને પાકું રાખવું જોઈએ. આમાં કંઈ વધારે ફાયદો થતો નથી કે ચાલો બહુ છે સુખી સંપન્ન માણસ સાથે થતાં પણ દુઃખ આવે છે, ગરીબ પાસે થાય છે. સત્સંગી હોય તોય થાય ને સત્સંગી ના હોય. પણ સત્સંગી અને મહારાજની આજ્ઞા પ્રમાણે કે મોટા પુરુષની આજ્ઞા કે શાસ્ત્રોની જે મર્યાદાઓ છે અને જે આપણે માતૃદેવો પિતૃદેવો કહ્યા છે એની જે આજ્ઞાઓ છે, રુચિ છે, એને સમજવા પ્રયત્ન કરવો જોઈએ અને એ કરવો જોઈએ. અને બીજું કે જો સમાજની અંદર એને પોતાએ વિચાર કદાચ થયો, છોકરાને થયો કે છોકરીને થયો,
પછી એના મા બાપે વિચાર તો કરવો કે ભાઈ એ આપણે બરાબર સમાજમાં યોગ્ય છે, કે એ છોકરાનો જે એને વિચાર કર્યો છે એમાં છોકરો પણ સારો છે, સમાજની દ્રષ્ટિએ સારો છે, આપણા જે સંસ્કાર પ્રમાણે સારો છે, તો એની સાથે કરે. સત્સંગના આપણા સમાજમાં બી દે એને છોકરી પણ એકદમ પોતાની રીતે જ કરી નાખે છે, અને પછી મા બાપને દુઃખ થાય, પછી પોલીસ કેસો થાય, પછી કેટલી બધી માથાકૂટો થાય છે. એટલે દુઃખી થવાનો આ પરદેશની અંદર દુઃખી, અને પરદેશમાં તો કશું જ છે નહીં, કોઈનો મા નથી ને બાપ નથી. મા બાપ કોઈ મા છે તે શું કહે મૂરો ને પેલી ગાજર ભેગું થાય એટલે એમાં કશું થાય નહીં. એટલે આવી વસ્તુની અંદર આપણી સંસ્કૃતિને આ પશ્ચિમની સંસ્કૃતિ બધી જે તમે અત્યારે અહીંયા આપણે જે બધું વૈનાગી આવી છે કે આ બધી પશ્ચિમની છે. પશ્ચિમનો ધર્મ જુદો છે, એની બધી વિધિત રિવાજ જુદા છે, એને કોઈ આહાર વિહારની ખબર નથી, એને જુગાર રમવાની પણ છૂટ બધી છે, વ્યભિચારી પણ છે, બધા ઉઘાડા છોકરા ફરે છે. એ આ બધું એમનામાં આપણી મર્યાદા છે. કપડાં વગર ના પહેરીને બધા વ્યવસ્થિત રીતે બધું રહીએ છીએ. પણ આપણે અત્યારનો જમાનો જોઈને આપણે બધા ફરતા થઈએ તો એમાં ભગવાન રાજી ના થાય. એટલે બધી મર્યાદા, આપણી કુળની મર્યાદા સમજાય, સમાજની મર્યાદા રહેવે, ભગવાનની આજ્ઞા છે, શાસ્ત્રોની મર્યાદા. અને શાસ્ત્રની મર્યાદામાં તમે રહીને જો લગ્ન કરો તો તમને પોતાને શાંતિ થાય, તમને પોતાને થાય કે મેં ભાઈ કાયદેસર કામ કર્યું છે, અને પછી સમાજને પણ જાણે કે ના લોકો કાયદેસર લગ્ન છે, અને ભગવાનને રાજી બધી રીતે આપણે મળતું આવે. અને એમ ન જો કર્યું ન હોય તો આપણને મનમાં ના થાય, સમાજમાં થાય કે આ બધા ભેગા, એટલે એકદમ આપણા માટે નકામું છે. એટલે શાસ્ત્રની મર્યાદામાં રહીને મોટા પુરુષોની આપણે જે રુચિ છે અને મા બાપની કે કુટુંબની જે મર્યાદાઓ છે એ સાચવીને જો કરવામાં આવે તો વાંધો નથી કોઈ જાતનો, પણ મનસ્વી રીતે હઠ નહીં કરવી જોઈએ. બધી રીતે મા બાપ રાજી થાય એમ જ કરવું જોઈએ. એને મહારાજને ભગવાન સંતની આજ્ઞા અને શાસ્ત્રની આજ્ઞા શું છે એનો વિચાર પહેલો કરવો જોઈએ. સારું જોઈને કરવા જેવું નહીં, સારું દેખો પહેલાં કરી નાખો. પણ મેં કહું કે પહેલાં પૂછી જો, પછી એકબીજાને જોઈ લે. કુળ કુટુંબ પહેલાં તો મોસાળ હોઈ જોતા હતા કે એનું મોસાળ કેવું છે ત્યાં સુધી કરે કે એને છોકરાને જુએ, છોકરાનું કુટુંબ જોઈએ, છોકરાના મા બાપ જુએ, અને ત્યાર પછી એનું મોસાળ પણ જુએ કે મોસાળમાં કેવા સંસ્કાર છે. એટલું બધું જોવાતું હતું. અત્યારે ક્યાં જોવાનું, કોઈ સંસ્કાર જ નહીં જોવાનું. ગમે ફરતો દારૂ પીતો હોય તો બહુ સારો છે, એટલે પછી ધમાલ જ થાય ને. દારૂડિયા બધા ઘરમાં દારૂ પીના ઘણા પ્રશ્નો આવે છે કાગળ કે બધા દારૂડિયા હોય એટલે લગ્ન થઈ ગયા હોય પછી બિચારાને માર જ ખાવો પડે છે, બૈરાને માર જ ખાવો પડે છે. કંઈ પેલો આવે દારૂ પીના ઘર ઉપર ધમાલ કરે. કેટલા એવા કાગળ, કેટલાક એવા પાછા બૈરા પણ જરા ખબરદાર તો ધનીને ધબકારે છે કે દારૂ પીના. એટલે એવું પણ ચાલે. હવે આપણામાં તો કોઈ દે બને જ નહીં કે પત્ની છે તો પતિને મારતી હોય કે એ તો એક દેવ માને છે. પણ આપણી એ દ્રષ્ટિ જ નથી કે પતિ પણ દેવ છે, મા બાપ પણ દેવ છે, આપણા વડીલો છે, સમાજ આપણો ઉપર છે. આ બધી આપણી મર્યાદાઓ છે, એને જો સાચવીશું તો એમાં સુખ ને શાંતિ છે. ભલે અત્યારે આપણને બહારની રીતે દુઃખ દેવાતું હોય પણ એ બહારનું દુઃખ જ છે, એ સુખ નથી એમ સમજીને આપણી જે સમાજની મર્યાદાઓ, દેવની આજ્ઞા છે, સત્સંગની છે, સંસ્કૃતિ છે, સંસ્કારો છે, એને જેટલા સાચવીશું એટલી આપણને સુખ શાંતિ થશે અને ભગવાન રાજી થશે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે. નીકળતો શાપ દઈને બાળી મૂકે, નીકર ગાંડા થઈને ક્યાંયના ક્યાંય ચાલ્યા જાય, નીકર હાથે દેહ મૂકીને જાતા રહે, પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે જેમ ગ્રહસ્થ પોતાની મા, બેન, દીકરીને ઉઘાડા દેખે તો અવળું જોઈ જાય પણ સામું ન જુએ, તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામું જોતા નથી. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે કર્યા વિના થાય જ નહીં. ત્યારે પૂછું જે માખીમાંથી સૂર્ય કેમ થાય? પછી સ્વામી બોલ્યા જે આ સૂર્ય કોઈક કાળે માખીમાંથી થયો છે, તે પુરુષોત્તમની ઉપાસનાને બળે કરીને થયો છે, અને તે ઉપાસનાને મહિમા વતે તો પોતાને વિશે પરિપૂર્ણપણું ને કૃતાર્થપણું મનાય છે, અને તે વિના તો પોતાને વિશે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે. તે ઉપર ગંગા જળિયા કૂવાનું વચનામૃત વંચાવીને બોલ્યા જે જેવા મહારાજને જાણે તેઓ પોતે થાય છે, ત્યારે તેને અપૂર્ણપણું
ને કલ્પના કેમ રહે? ન જ રહે. ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઈ દિવસ નાશ થાય તેવું નથી. ને તે જઠરાગ્નિએ કરીને કે વીજળીના અગ્નિએ કરીને કે વડવાના અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી. અને તે જ્ઞાન તો અખંડ ને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ અક્ષર ને અક્ષરધામના મુક્તો સનાતન છે, તેમ આ જ્ઞાન પણ સનાતન છે. એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા તે જમવા પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સાધુ મનુષ્ય જેવા જણાય છે, પણ મનુષ્ય જેવા નથી. ને આજ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે. ને આ સમામાં જેને નહીં ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ દેવરાજિયામાં વાત કરી જે દેહને મૂકીને જેને પામવા હતા, જેને મળવું હતું તે ભગવાન આપણને મળ્યા. ને દેહ મૂકીને ભગવાનને પામવા હતા, સાધુને પામવા હતા, તે ભગવાન ને સાધુ આ આપણને મળ્યા એ જ છે. એમ ગાદી ઉપર હાથ પછાડીને કહ્યું. ને આ સાધુ છે તે ભગવાનનું ધામ છે, તેને દેહ છતે જ પામ્યા છીએ. ને કોઈના વાંકમાં ન આવીએ માટે શિક્ષાપત્રી પાળવી એટલા વાસ્તે જ મહારાજે કરી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાક વાત એમ કરે છે જે દેવલોક વગેરેમાં જાવું નથી ને અલ્પ વિષયમાં તો લેવાઈ જાય છે. તેનું શું કારણ? ને તે અક્ષરધામમાં જાશે કે નહીં એ પ્રશ્નનો સ્વામીએ ઉત્તર કર્યો જે અજ્ઞાન છે તેથી વિષયમાં લેવાય છે, પણ પ્રગટ ભગવાન તથા સાધુનો દ્રઢ આશરો છે તો તે અક્ષરધામમાં જ જાશે. ને એ પ્રમાણે આશરો નથી ને તે ઉપર પ્રમાણે વાત તો કરે છે, તો પણ તે અક્ષરધામમાં નહીં જાય. ને જેની સાથે પ્રીતિ છે તેના ધામમાં જાશે. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, ગાયકવાડનો છોકરો મૂળાસારું રૂએ પણ રાજ તેને જ મળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન તો ઘણાયને મળે છે, પણ આવી ગમત કોઈએ કરાવી નથી. ને આ યોગ ઘણો દુર્લભ છે. ફરી ફરીને આવો યોગ નહીં બને, કારણ કે હાલ સાક્ષાત ભગવાનનો યોગ છે. ને હાલમાં ઘડી ઘડી પળ પળ જાય છે તે ઘણી દુર્લભ છે. માટે ભગવાન વિના બીજું રાખશે તેની અસદ ગતિ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગિરનારમાં ટૂંટિયું આવ્યું તે મને વાડીમાં ધક્કો મારીને ગયું, તેથી અચાનક હું પડી ગયો. પછી બીજે દિવસે કેટલાક માણસ મરી ગયા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે માવો ભગત કહેતા જે કાંઈ ખડખડે કે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય, એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના ચારે કોરે કાળ ખાઈ જાય છે. બ્રહ્માનંદ હરિચરણ વિના સબે ચવીના કાળકા એમ કહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક સાધુ રાઘવાનંદ તે પણ ભાગવત તાડપત્રમાં લખેલ વાંચતા આંખમાંથી આંસુ પડતા ને મહાત્મ્ય પણ બહુ જાણતો, પણ મહારાજે એક ચોંટિયો લીધો એટલે વિમુખ થઈને ભાગી ગયો. જુઓ, ત્યારે એને કોઈ વાર એક ચીપટી નહીં આવી હોય ને માવતરે ચીંટોણીઓ નહીં ભર્યો હોય, પણ જ્ઞાન નહીં તેણે એમ થયું. માટે દિવ્યને વિશે તો સંશય ન જ થાય, પણ મનુષ્ય ચરિત્ર જે સગુણ ચરિત્ર તેને વિશે પણ દિવ્ય ભાવ જણાય ત્યારે ખરો ભક્ત કહેવાય. કાંજી એ તો કરતુમ અકર્તુમ ને અન્યથા કરતુમ છે, એને ઉપર વળી શંકાશી. આમ સમજે ત્યારે ચોખ્ખી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. ને બીજી કસર હોય તો ટળે, પણ આ ખામી ભાગે નહીં. તે મધ્યના તીરના વચનાવર્તમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે. ને બીજું તો હાથ પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું તેમ સમજવું તે સારું. એવી રુચિવાળા ગુરુ કરવા ને એવા જ શાસ્ત્ર વાંચવા, એમ કરીને સિદ્ધ કરવું.